નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના મલાણા ગામના એસટી અધિકારીની ગાડીના ચાલક તરીકે ફરજ બજાવતા ગૃહસ્થે તેમના બંને દીકરા દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવી ડોક્ટર બનાવ્યા છે. પુત્રએ પાલનપુરમાં પોતાની હોસ્પિટલ શરૂ કરી છે, જ્યારે દીકરી પણ 3 ક્લિનિક દ્વારા ગરીબ દર્દીઓની સેવા કરી રહી છે. પાલનપુરમાં અમૃત સર્જિકલ કિડની હોસ્પિટલના ડોક્ટર અભિષેક ચૌહાણે જણાવ્યું હતું કે પાલનપુર તાલુકાના મલાણા ગામના નાઈ સમાજના પરિવારમાં મારો જન્મ થયો હતો. પિતા એસટીમાં ડ્રાઈવર હતા. નાનપણથી ઈચ્છા હતી કે ઉચ્ચ ડિગ્રી લઈ દેશની સેવા કરું. તે માટે મહેનત કરી એમબીબીએસ ગોલ્ડ મેડલિસ્ટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 2018માં ડીસા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ઓર્ડર આવ્યો હતો. જો કે વધુ ડિગ્રી મેળવવા માંગતો હોય છેલ્લી ડિગ્રી એમસી યુરોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સફર ત્યાં સુધી મહેનત કરી હતી. મારી આ સફળતા પાછળ પિતાજીનો સંઘર્ષ અને મહેનત છે. તેમણે મને તો ડોક્ટર બનાવ્યો. સાથે સાથે બેન સ્નેહા ચૌહાણે પણ મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ અપાવતા તે ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ છે. તેના 3 ક્લિનિક છે. મારી પત્ની ખુશ્બુ ચૌહાણ ડીસા સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 1 અધિકારી છે. અમૃત સર્જિકલ કિડની હોસ્પિટલ મારા દાદાજીના નામથી છે, જેમાં ગરીબોની સેવા નોમિનલ ફી સાથે કરીશ. આ હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ સાથે કિડની સહિત બધા જ ઓપરેશન કરવામાં આવશે. આ અંગે તેમના પિતા લક્ષ્મણભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે શરૂઆતમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. 1987માં ગ્રેજ્યુએટ થયો હતો. 88 જીપીએસસી પાસ કરી, પણ 2 લાખ ન હોવાથી ચીફ ઓફિસર પીએસઆઈ ન બની શક્યો. મુંબઈમાં મિલમાં કામ, હીરા બજાર, પ્લાસ્ટિકનો ધંધો, દાળીનો હોલસેલનો ધંધો કર્યો હતો. જોકે હતાશ થયો ન હતો. બાળકોને શિક્ષણ આપવાનો ધ્યેય હતો. એસટીમાં ડ્રાઈવર તરીકે લાગ્યો ત્યાર પછી બાળકોના અભ્યાસ તરફ ધ્યાન આપ્યું હતું. મેડિકલમાં પ્રવેશ અપાવ્યો હતો. કોટાથી આવેલા ગુરુજીના આશીર્વાદથી બંને દીકરા દીકરી અને પુત્રવધુ ડોક્ટર બની સમાજ સાથે દેશની સેવા કરી રહ્યા છે. અમારો પરિવાર સંયુક્ત કુટુંબમાં રહે છે. ઓમ શાંતિ, જય ગુરુદેવ. આજે મારા આંગણે એટલે મારી હોસ્પિટલમાં ખૂબ જ આનંદનો અવસર આવે છે. આજે મારા ઘરે સંત મહાત્માઓ, મારા દીકરા જે ડૉક્ટર છે એમના પણ ગુરુ શેખ રાજસ્થાનથી પણ વધારે છે. આજે આજુબાજુના તે મારા હૃદયસ્પર્શી જે ભાઈઓ બહેનો આવેલા છે એમનો જે ભાવ જોઈને ખૂબ આનંદ થાય છે. હું સરો તો કંઈ જ નહોતો, ઝીરો. મારી જોડે કોઈ ધંધો નહોતો, નોકરી હતી, પણ શિક્ષણ હતું. હું 87ની અંદર ગ્રેજ્યુએટ થયો. 88ની અંદર હું જીપીએસસી પાસ કરી. મારી જોડે 2 લાખની સગવડ ના થઈ શકી, જેના કારણે હું નગરપાલિકા ચીફ ઓફિસર ક્લાસ 2ની અંદર તે વંચિત રહી ગયો. પીએસઆઈમાં પાસ થયા, પણ એ પણ મને લાભ ન મળ્યો. છેલ્લે મેં નિશ્ચય કર્યો કે બાળકોને ભણાવી અને ગમે તે કરી અને મારે કરવું. એના માટે મેં સ્ટ્રગલ કર્યું. તો સૌથી પહેલાં એ જ અવસ્થામાં હું મુંબઈ ગયો. મુંબઈ રાજોલ મિલની અંદર ત્યાં ટાઈમકીપર, પછી લેબર ઓફિસર તરીકે કામગીરી કરી. સાથે સાથે મેં હીરા બજારની અંદર પણ ધંધો કર્યો. છેલ્લે મારી ખ્વાહિશ હતી કે કંઈક મોટા બિઝનેસમેન તો બનવું જ છે. એટલે મેં ત્યાં આગળ પ્લાસ્ટિકનો યુગ હોવાથી મેં એ વિચાર કરી અને પ્લાસ્ટિકનો બિઝનેસ માટે શરૂઆત કરી. છેલ્લે નારિયેળનો હોલસેલનો ધંધો પણ કર્યો. કોચીન, સાઉથમાં જઈ અમારી પરચેઝિંગ થતી, પણ વિપરીત સમયના કારણે કશું જ ન થઈ શક્યું. પણ હું હતાશ ક્યારેય ના થયો. બાળકો માટે એક જ મુદ્દો કે બાળકોને શિક્ષણ આપશો તો બેસ્ટ થશે. એટલે મેં મારા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું શરૂઆત કરી. મને એસટીની અંદર ડ્રાઈવર તરીકે નોકરી મળી. ડ્રાઈવર તરીકે જ્યારે નોકરી મળી ત્યાં હું રાપર સૌથી ફર્સ્ટ, અને જે એકદમ બેકવર્ડ પણ મેં પસંદ કર્યો. પણ હું રાપરથી દરરોજ અપડાઉન કરતો. પણ સાંજે આવી સૌથી પહેલાં મારા બાળકોનું લેસન, જે હોમવર્ક કહેવાય, એ હું અવશ્ય તપાસું. એને છે જ પણ અલ્પવિરામ પૂર્ણ વિરામની પણ ભૂલ ચલાવી ના લેતો. મેં મારા બાળકો પર જે લગતું છે એ બધું જ પ્રયોગો કર્યા, બધા જ પ્રયોગો કર્યા. અને બધા જ પ્રયોગો વખતે બાળકોએ એક જ વસ્તુ કીધી કે પપ્પા, અમારે તમારું જે સપનું સાકાર કરવું છે. મારો મેઇન ઉદ્દેશ હતો એનડીએ કરવાનો, કે નેશનલ ડિફેન્સ એકેડમી જે એનડી છે બહુ ઊંચો હોદ્દો છે. એટલે મેં એમને બાલાશ્રી જામનગર ખાતેની એક્ઝામ પાસ કરાવી, નવોદયની પાસ કરાવી. અંતે એમણે એક વિચાર કર્યો કે પપ્પા હું જઈશ તો મારે આ લોકોની સેવા કરવી. તો એમને તરત જ મેડિકલ ક્ષેત્રમાં એમને જે ભણતા હતા એ વખતે એ અને બી બંને ગ્રુપ હતા. એ અને બી બંને ગ્રુપ, અને બંનેની અંદર 58, 97, 95 એટલા માર્ક્સ, બંને અંદર સ્કોપ. છેલ્લે જતાં
એમણે મેડિકલનું વિચાર કર્યો, મેં એમને ઓકે કર્યું અને આજે એ એટલા જ ઉચ્ચ સ્તરે છે અને એમના ગુરુજી જે કોટાથી આવેલા છે એમના સાનિધ્યને કારણે અને એમણે તમે જુઓ તો એમનું જે વાઇબ્રેશન છે જોરદાર અને એના કારણે આજે MCH કે ઉત્તર ગુજરાતની અંદર તો નામ છે બનાસકાંઠામાં. તમે ખાલી મોબાઈલની અંદર ગૂગલમાં કરો, સર્ચ મારો ને કે બનાસકાંઠાના બેસ્ટ યુરોલોજિસ્ટ કોણ, તો એમાં સૌથી વધારે પોઈન્ટ ડૉક્ટર અભિષેક ચૌહાણ આવે છે. સાથે સાથે મારી દીકરી એ પણ એટલી જ પાવરફુલ છે, એને BPT MPT કર્યું છે પણ સાથે સાથે PhD કર્યું છે. એ ઉત્તર ગુજરાતની અંદર કોઈ નથી પણ છતાં એની એટલી સેવા જોરદાર છે. એના પણ 3 ક્લિનિક અમદાવાદ ચાલે છે, એક ક્લિનિક એ પાલનપુર ચાલે છે. અને એ ભાઈ એક જ વસ્તુ કહે છે કે મારી બેનને મારાથી ક્યાંય દૂર કરવી નથી. સાથે સાથે એમને જે મારી પુત્ર વધુ છે કે મારા દીકરાની વાઈફ એમના મિસિસ છે, એમના જે લક્ષ્મી છે એ લક્ષ્મી પણ એટલા જ પ્રભાવશાળી છે. એમને એક પુત્રનો જન્મ આપ્યો અને એ પણ પોતે MD છે દિલ્હી ખાતે, ડીસા ખાતે ક્લાસ 1 તબીબી અધિકારી છે, ક્લાસ 1 મેડિકલ ઓફિસર. એટલે તો શું પોસ્ટ કહેવાય એ તો આપ જાણો છો. અને એટલે હસમુખ એટલો જોરદાર છે. અને મારા પરિવારનો સંયુક્ત પરિવાર ચાલે છે. મારા બંને ભાઈઓ, એમના મિસિસ, મારા મધર છે, એ બધાને જોઈને અને મને એટલો આનંદ થાય કે સ્વર્ગ માટે ક્યાંય નહીં, સ્વર્ગ અહીંયા જ છે. અને એટલો આનંદ થાય આજે જે નવીન હોસ્પિટલ જે અહીંયા અમે ઉદ્ઘાટન કરી રહ્યા છે, મારા સંતો મહાત્માઓને જે એમના જે ચરણ સ્પર્શ્યો એ ક્યાંય જતા નથી તો મારા આંગણે આવ્યા છે. મને ખૂબ ખૂબ આનંદ થાય છે. નમસ્કાર મિત્રો, મારી પાલનપુરની જનતાને સૌથી પહેલાં હું શુભકામનાઓ આપવા માગું છું. આજે હું મેડીપોલિસની અંદર અમૃત સર્જિકલ કિડની હોસ્પિટલનું આજે મારો પહેલો દિવસ છે, શુભારંભ થઈ ચૂક્યો છે. આ હોસ્પિટલ ચાલુ કરવા માટેનું હું થોડું સંક્ષિપ્તમાં મારો પરિચય તથા મારા લક્ષ્યોની વાતો કરવા માગું છું. લોકો કહે છે કે ગરીબ હોવાથી કોઈ મોટા ડૉક્ટર થવાતું નથી યા પૈસાની ખૂબ જરૂર પડે છે, પણ આ વાત તદ્દન ખોટી છે. મારી જીવનચર્યા આખી હું ચર્ચા દ્વારા એક મેસેજ આપવા માંગુ છું જનતાને. મારો જન્મ એક ગરીબ પરિવારમાં, મારા ફાધર એસટીમાં ડ્રાઈવર હતા. મલાણા ગામ મારું પાલનપુર તાલુકાનું એક નાનું ગામડું, એમાં નાઈ સમાજમાં મારો જન્મ થયો. જન્મથી મારી ઈચ્છા હતી કે હું ખૂબ જ ઊંચી ડિગ્રી લઈને મારા પાલનપુર વતની, મારા ગામની તથા મારા તાલુકાની, મારા જિલ્લાની, મારા રાજ્યની તથા ભારતની સેવા કરું. મેં પોતે MBBS ગોલ્ડ મેડલિસ્ટ, MS પછી મને 2018માં ડીસા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ઓર્ડર પણ આવેલો, પણ મને એમ હતું કે હું હજુ પણ આગળ ડિગ્રી ઉચ્ચ લેવા માંગુ છું, જે છેલ્લી ડિગ્રી કહેવાય MCH યુરોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ. ત્યાં સુધી મેં મહેનત કરી. મારા પપ્પા એસટીમાં ડ્રાઈવર હતા. એમણે અમારા ભાઈ બહેન, હું પોતે ડૉક્ટર અભિષેક ચૌહાણ અને મારા બેન ડૉક્ટર સ્નેહા ચૌહાણ, જે પોતે ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ અને ઉત્તર ગુજરાતના પ્રથમ PhD સ્કોલર છે, એ પણ મારી સાથે જોડાયેલા છે. મારા પત્ની ડૉક્ટર ખુશ્બુ ચૌહાણ, જે પોતે ક્લાસ 1 અધિકારી છે ડીસા સિવિલમાં અને એનેસ્થેસિયા અને ICU વિભાગના ઇન્ચાર્જ છે. આ હોસ્પિટલ મારા દાદાના નામથી છે. અમૃત મારા દાદાનું નામ હતું. એ 2014માં જ્યારે હયાત હતા એ સમયે એમણે એક લક્ષ્ય, વિઝન, સ્વપ્ન જોયું કે આપણા એરિયામાં એક સારી હોસ્પિટલ બધાને મળે. એ હોસ્પિટલનો ઉદ્દેશ્ય હોય ગરીબોની સેવા. સૌ જાણે છે કે હોસ્પિટલ ચલાવવા માટે ફંડની પણ જરૂર પડે છે, તો નોમિનલ ફીમાં બધી સુવિધા સાથે હું સારી સેવા આપી શકું, એ મારો મકસદ છે. આ હોસ્પિટલમાં કિડની વિભાગ તો ખરો જ, એ સાથે સર્જરીના બધા જ પ્રકારના ઓપરેશન શક્ય છે. અતિ આધુનિક જે મોડ્યુલર કહેવાય એ 2 થિયેટર બનાવ્યા છે, 3 OPD વિભાગ છે, મેડિસિન વિભાગ પણ ચાલુ થવાનો છે, સર્જિકલના બધા જ ઓપરેશન શક્ય છે. આયુષ્માન ભારત સાથેની સ્કીમ સાથે હોસ્પિટલ ચાલુ થશે. આ હોસ્પિટલમાં દર્દી પોતે પ્રેમ, પોતાની લાગણી સાથે આપણને આ વર્ક અને જે છે ભવિષ્ય મારું ઉજળું મારું વિઝન છે એ હું શક્ય કરી શકું. આ સાથે સૌનો, આપ સૌ જનતાનો હું આભાર માનું છું કે મને સહકાર આપે અને મારા જે લક્ષ્ય